પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી. પ્રસ્તાવના. પહેલી અને બૂઝો શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. જ્યારે તેમણે કપડાના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું તો કેટલુંક સિન્થેટિક એટલે કે એક કરતાં વધુ પ્રકારના રેસાનું બનેલું છે. દુકાનમાં ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બૂઝો ખૂબ જ રોમાંચિત હતા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. અંતે પહેલી અને બૂઝોએ ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી. કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બૂઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે ઓછાડ, ધાબળા, પડદા, ટેબલક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? કાપડમાં વિવિધતાની પરખ કરવા એક પ્રવૃત્તિ કરીએ. નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. તમને નવાઈ લાગશે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. આ કાપડ જુદા જુદા પ્રકારના રેસામાંથી બનેલું છે. તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જુઓ. તમને શું જોવા મળ્યું? આ બધા જ કાપડ સળંગ દેખાય છે તે રેસાઓના બનેલા છે. પ્રવૃત્તિ. જુદા જુદા કાપડના ટુકડા જુદા જુદા રેસાના બનેલા છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ અથવા સિન્થેટિક કાપડ પૈકી સુતરાઉ કાપડ પસંદ કરો. સુતરાઉ કાપડના ટુકડાના કોઈ એક છેડેથી કોઈ છૂટા દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો. જો કોઈ છૂટો દોરો કે તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો. આમ દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. હવે પ્રશ્ન થાય કે આ દોરા શાના બનેલા હોય છે? આ દોરાઓને ધ્યાનથી જોતા માલુમ પડે છે કે આ દોરાઓ તેથી પણ પાતળા તાંતણા અથવા દોરાના બનેલા છે જે રેસાઓ તરીકે ઓળખાય છે. રેસા. પ્રવૃત્તિ. રેસાઓ શું છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. સુતરાઉ કાપડનો એક ટુકડો લઈએ અને તેમાંથી એક તાંતણો કે દોરો બહાર ખેંચી કાઢીએ. હવે તાંતણાના છેડાને પકડીને બીજા છેડાને તમારી આંગળી અને અંગૂઠાથી ઘસો. આપણે જોઈ શકીએ છીએ કે બીજા છેડે તાંતણો બીજા પાતળા તાંતણાઓમાં
વહેંચાઈ જાય છે. આ પાતળા દોરા કે તાતણાને રેસાઓ કહે છે. સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે. ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. પાતળા તાતણા જે આપણને દેખાય છે, જે હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે, જેને રેસા કહે છે. આમ પાતળા લાંબા વાળ જેવું બંધારણ ધરાવતો તાતણો જે વનસ્પતિ અથવા પ્રાણીમાંથી મેળવી શકાય છે, જેને રેસાઓ કહે છે. રેસાઓ બે પ્રકારના છે. એક, કુદરતી રેસાઓ. બે, સિન્થેટિક રેસાઓ. રેસાઓ જે કુદરતી સ્ત્રોત જેવા કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તેને કુદરતી રેસાઓ કહે છે. સૂતર, શણ, ઊન, રેશમ, કાથી, શણના રેસા વગેરે કુદરતી રેસાઓના ઉદાહરણ છે. સૂતર, શણ, કાથી વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. મુખ્ય રેસાઓ કે જે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે તે સૂતર અને શણના રેસા છે. નાળિયેર, કેવડો અને કેટલાક તાડના ઝાડમાંથી પણ રેસાઓ મેળવવામાં આવે છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા કુદરતી રેસાઓના ઉદાહરણ છે. ઊન એ ઘેટાઓની રૂંવાટીમાંથી મેળવવામાં આવે છે. બકરીઓ, લામા, સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ ઊન મેળવવામાં આવે છે. રેશમ એ રેશમના કીડામાંથી મળે છે. રેશમના રેસા એ રેશમના કીડાના કોશેટોમાંથી મેળવવામાં આવે છે. વનસ્પતિજ રેસાઓ એ પ્રાણીજ રેસાઓની સરખામણીમાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે. આથી તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે. વનસ્પતિ રેસાઓનો ઉપયોગ કાપડ, કાગળ, કોથળા, દોરડા, ટોપલી, બ્રશ, સાવરણી, વહાણના શઢ, ગાદલા, ઓશિકા, પગરખાં અને પેકિંગ માટેનો સામાન બનાવવા થાય છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. છેલ્લા 100 વર્ષોથી રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસાઓ બનાવવામાં આવ્યા. રેસાઓ કે જે પ્રાણીઓ અથવા વનસ્પતિના સ્ત્રોતમાંથી મેળવવામાં આવતા નથી, પણ રાસાયણિક પદાર્થોની મદદથી કારખાનાઓમાંથી બનાવવામાં આવે છે, તેને સિન્થેટિક રેસાઓ કહે છે. પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક એ સિન્થેટિક રેસાઓના ઉદાહરણ છે. સિન્થેટિક રેસાઓના કેટલાક ફાયદાઓ છે. તેઓ ખૂબ જ મજબૂત હોય છે અને તેના પર કરચલીઓ પડતી નથી. તેને સહેલાઈથી ધોઈ શકાય છે અને સાચવી શકાય છે. આ રેસાઓ પર જીવાત અને ફૂગની અસર થતી નથી. સિન્થેટિક રેસાઓના કેટલાક ગેરફાયદાઓ પણ છે. તેમાંથી સહેલાઈથી હવાની અવરજવર થઈ શકતી નથી. તેઓ પરસેવાનું શોષણ કરતા નથી. પરિણામે સિન્થેટિક રેસાઓમાંથી બનેલા કપડાઓ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં અનુકૂળ નથી. સિન્થેટિક રેસાઓ ઝડપથી આગ પકડી લે છે. તેથી સિન્થેટિક કપડાઓ પહેરી રસોડામાં કામ કરવું સલામત નથી. રેસાઓ પર પ્રક્રિયાઓ કરવાથી કાપડ બની શકે છે. રેસાઓને પહેલા યાન એટલે કે તાતણાઓમાં ફેરવવામાં આવે છે. પછી આ યાનનો ઉપયોગ કાપડ બનાવવામાં થાય છે. બુઝોએ મ્યુઝિયમમાં સૈનિકોને પહેરવાના બખ્તર જોયા.